નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે મોરબીના ટંકારામાં ફરી મેઘતાંડવ। 5.5 કલાકમાં 14 ઇંચ વરસાદ। હવાના હળવા દબાણને લીધે રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય 16 કળાએ ખીલતા સહેલાણીઓ ખુશખુશાલ। આતંકવાદ અને દેશની સરહદ પરની હાલની સ્થિતિ અંગે સૌને વાકેફ કરવા કેન્દ્ર સરકારે યોજી સર્વપક્ષીય બેઠક। ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ચીન સાથેના વિવાદ અને કાશ્મીર સ્થિતિથી સૌને કર્યા માહિતગાર। અનંતનાગમાં અમરનાથ યાત્રિકોની બસ પર થયેલા ત્રાસવાદી હુમલાના પગલે જમ્મુ કાશ્મીર પોલીસે વિશેષ તપાસ ટુકડી SITની રચનાનો કર્યો નિર્ણય। દક્ષિણ કાશ્મીરના DIG SP પાની કરશે ટીમનું નેતૃત્વ। ગુજરાતના સર્વાંગી વિકાસની જીવાદોરી સમાન નર્મદા બંધને સંપૂર્ણ ભરવાની મંજૂરી મળતા નર્મદા મૈયાના પૂજન સાથે રથયાત્રાનું આયોજન। નમામિ દેવી નર્મદેના નાદ સાથે ઠેર ઠેર લાભાર્થીઓ કરશે પૂજન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12મી ઓગસ્ટે યોજાશે મુખ્ય કાર્યક્રમ। સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે ટંકારામાં ચોમાસાની પ્રથમ ઇનિંગમાં કુદરતી તબાહી સર્જાયા બાદ જનજીવન સામાન્ય થઈ યથાવત બને તે પહેલા જ ચોમાસાની બીજી ઇનિંગમાં મેઘરાજાએ ફરી રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું હતું। શુક્રવારે બપોરથી શરૂ થયેલા વરસાદથી ટંકારામાં ફરી પૂરની સ્થિતિ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। માત્ર 5.5 કલાકમાં જ ટંકારામાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાનું તાંડવ યથાવત છે। ટંકારામાં વરસી અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 50 મકાનોમાં આશરે 80 લોકોને ટંકારાના પ્રભુચરણ દાસજીના આશ્રમમાં ખસેડવામાં આવ્યા છે તો આશરે 1400 લોકોનું સ્થળાંતર કરાયું છે। આ ઉપરાંત વરસાદી પાણીની આવકથી ડેની 2 ડેમમાં 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ટંકારામાં વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો તંત્ર ખડે પગે રહી બચાવ કામગીરીમાં જોતરાયું છે। મોરબી જિલ્લા કલેક્ટર IK પટેલ સતત ટંકારાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આ ઉપરાંત ટંકારામાં NDRF અને ફાયર બ્રિગેડની ટીમને ખડે પગે રાખવામાં આવી છે। પાણી ભરાવા પામેલ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાંથી આશરે 1400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ટંકારા વિસ્તારમાં જે 2 ડેમ આવેલા છે એમાં બંગાવડી ડેમ જે અત્યારે હાલ ભારે વરસાદના કારણે ઓવરફ્લો ચાલી રહ્યો છે પણ નુકસાનની કોઈ શક્યતા નથી। બીજું ડેમી 2 ડેમ જેના 16 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે અને તેના નીચાણ વિસ્તારમાં આવતા 3 ગામોના લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવે છે। અમારા બધા યુવાનોની ટીમ અહીંયા કામ કરી રહી છે સાહેબ। કોઈને કાંઈ તકલીફ હોય તો એની મદદ કરે છે। તો અમારે તંત્રને એટલું જ કહેવું છે કે અત્યારે અહીંયા કોઈ એવી કીટ આપે કે જે ખાવા પીવાનું અને એવું પૂરું પડી રહે અને જેનાથી માણસોને કોઈ જાનહાનિ ન થાય। અમે અહીંયા આવીને મામલતદાર સાહેબને સંપર્ક કરેલો ત્યારે અમને એમ કીધેલું કે તાલુકા પંચાયતની કચેરીમાં માણસો સલવાયેલા છે તો અમે ત્યાં ગયેલા તો ત્યાં 3 લેડીઝ, 1 બાળક અને 1 ભાઈ હતા। એમને બચાવવા અમે ગયેલા પણ ત્યાં અમારી અહીંની તંત્રની સાથે ટીમ હતી એમને બાળકોને બચાવી લીધા અને એ લોકોને અત્યારે અહીંયા આશ્રમ ખાતે ઉતારો આપેલો છે। આ વિશે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મહેન્દ્રસિંહ જાડેજા પાસેથી। જી મહેન્દ્ર, સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે પણ ટંકારામાં અતિ ભારે વરસાદ ચાલુ છે તો શું છે અત્યારે ત્યાંની સ્થિતિ? જી, આપને જણાવું તો ટંકારામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે। મોસમનો કુલ વરસાદ 868 મિલીમીટર નોંધાયો છે જ્યારે 24 કલાકમાં 340 મિલીમીટર સાથે ટંકારા વિસ્તારમાં ભારે વરસાદથી ચોમેર પાણીની પરિસ્થિતિ સર્જાઈ ગયેલ છે। ઉપરાંત ડેમી 2 ના 10 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવે છે। આ ઉપરાંત બંગાવડી ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। એ ઉપરાંતના તંત્ર દ્વારા સઘન રાતભર કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને 1400 લોકો જેટલાનું સ્થળાંતર કરવામાં આવ્યું। આ ઉપરાંતના નીચાણવાળા વિસ્તારમાં આવતા ચાચાપર, ખાનપર, કોયલી, ધુડકોટ, આમરણ, બેલા સહિતના નીચાણવાળા વિસ્તારને તાકીદે સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા પણ કહી દેવાયેલું છે। લોકોના ઘરમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તંત્ર દ્વારા
ચાલુ છે. આ ઉપરાંત આપે કીધું લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? ટંકારા વિસ્તારની વાત કરીએ તો ખાસ તો મેમણવા છે, લક્ષ્મીનગર છે, પોલીસ સ્ટેશનની પાછળની આ વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તંત્ર દ્વારા બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત પ્રભુદાસ આશ્રમમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંતના એનડીઆરએફની 2 ટીમ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાયેલી છે. જી, વહીવટી તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે અત્યારની તંત્ર તરફથી રાતભર કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં છે અને જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલની નિગરાનીમાં સતત ટંકારા તેમજ મોરબી પંથકની સમગ્ર કાર્યવાહી નિરીક્ષણ કરવામાં આવી રહી છે અને એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા સ્ટેન્ડ રખાયેલી છે. જી, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ જણાવે તો અત્યારે પણ સતત વરસાદ ચાલુ છે અને મોસમનો કુલ વરસાદની વાત કરીએ તો 868 મિલીમીટર એટલે 14 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હાલ પણ વરસાદ ચાલુ છે. જી, ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર આ સમગ્ર માહિતી માટે. બુલેટિનમાં આગળ વધીએ. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે ત્યારે ડાંગ જિલ્લાના સાપુતારામાં 7 ઇંચ વરસાદ નોંધાયો અને જિલ્લામાં હજુ અવિરત મેઘમહેર યથાવત છે. ડાંગની મુખ્ય 4 નદી ઘીરા, અંબિકા, ખાપરી અને પૂર્ણા 2 કાંઠે વહી રહી છે. જિલ્લાના તમામ નદી નાળા, તળાવ, ડેમમાં પાણીની આવક વધી છે. ગિરિમથક સાપુતારામાં થયેલા મુશળધાર વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધ્યા છે. ગઈકાલે સવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લે 36 કલાકમાં સાપુતારામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે તો આહવામાં 3 ઇંચ વરસાદ, 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આતંકવાદ અને સરહદ પરની તાજી સ્થિતિ અંગે સૌને અવગત કરાવવા માટે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, વિપક્ષી પાર્ટીઓ સહિત તમામ દળોના નેતાઓને ચીન સાથે ચાલી રહેલા તણાવ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી. આ સિવાય બંને વરિષ્ઠ મંત્રીઓ સરકારે કરેલી કાર્યવાહીનો સમગ્ર વિવરણ પણ વિપક્ષ સમક્ષ રજૂ કર્યો હતો. બીજી તરફ સર્વપક્ષીય બેઠક પહેલા સરકારના મંત્રીઓની ગૃહમંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. રાજનાથસિંહ અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ સામેલ થયા હતા. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવે પણ ભાગ લીધો હતો. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે 80 લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે. માત્ર આસામમાં જ મૃત્યુઆંક 45 પહોંચ્યો છે. પૂર્વોત્તરની 14 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જોકે કેટલાક સ્થળે વરસાદી પાણી ઓસરવા લાગ્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી કિરણ રિજિજુએ આસામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે આસામ સરકારને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર તરફથી હરસંભવ તમામ સહાય પૂરી પાડવામાં આવશે. આ સિવાય રિજિજુ અરુણાચલ પ્રદેશના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પણ તેમણે મુલાકાત લીધી હતી. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે 8 મકાનોના ભૂસ્ખલનની ચપેટમાં આવી જતા 14 લોકોના મોત નીપજ્યા હતા. પૂર અસરગ્રસ્ત લોકોની મદદ માટે એનડીઆરએફ સહિતની ટીમ સતત કાર્યરત છે. ઉત્તર પ્રદેશમાં પણ અનેક નદીની જળ સપાટી વધી રહી છે. વારાણસીમાં ગંગાના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ અનેક શહેરોમાં ભારે વરસાદ પછી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાય સ્થળોએ ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ માર્ગો બંધ થયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ થતા ભેખડ ધસી પડવાના સમાચાર છે. અનંતનાગમાં અમરનાથ યાત્રિકોની બસ પર થયેલા આતંકવાદી હુમલા મામલે જમ્મુ કાશ્મીર પોલીસે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. એસઆઈટીનું નેતૃત્વ દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી એસપી પાની કરશે. આ ટીમમાં અનંતનાગના એસએસપી અલ્તાફ અહેમદ ખાન પણ હશે. મહત્વનું છે કે ત્રાસવાદીઓના આ હુમલામાં 7 અમરનાથ યાત્રિકોના મોત નીપજ્યા હતા જ્યારે 19 લોકો ઘવાયા હતા. દરમિયાન શુક્રવારે 4000 શ્રદ્ધાળુ કોઈ પણ ભય વિના બાબા બર્ફાનીના દર્શને નીકળ્યા હતા. આતંકી હુમલા બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આયકર વિભાગે 5,56,000 એવા લોકોની માહિતી મેળવી છે જેમની નોટબંધી બાદની જમા રકમ અને હવેના આર્થિક વ્યવહારો વચ્ચે તફાવત આવ્યો છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ સિવાય એવા 1 લાખ અન્ય લોકોની પણ માહિતી મેળવાઈ છે જેમણે ઓપરેશન ક્લીન મનીના પહેલા તબક્કા દરમિયાન પોતાના તમામ બેંક એકાઉન્ટની માહિતી નથી આપી. નાણાં મંત્રાલયે આ તમામ લોકોને ઓનલાઈન જવાબ આપવા આદેશ કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌર ઉર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહ વપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસિડેન્શિયલ સોલર રૂફટોપ માટે 50 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે. વડોદરામાં મુખ્યમંત્રીશ્રીએ રેસિડેન્શિયલ સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટુ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું. ગુજરાત સરકાર ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ સમારોહ યોજાયો હતો. સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ સૌર ઉર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ 15 કરોડ સાથે કુલ 50 કરોડ રૂપિયા સોલર રૂફટોપ માટે ફાળવીને 35 થી 40 હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યક્ત કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સોલર રૂફટોપ સિસ્ટમ માટે સૌથી વધુ અરજીઓ કરનારા વડોદરાવાસીઓને બિરદાવ્યા હતા. દુનિયાના પર્યાવરણને જાળવીએ આ એમની ચિંતાના કારણે સમગ્ર દેશભરમાં એક લક્ષ્યાંક નક્કી થયો છે કે 2022 સુધીમાં 1 લાખ મેગાવોટ એ ગ્રીન એનર્જીથી ઉત્પન્ન થયેલો હોય, જેમાં સૌર ઉર્જાઓ હોય, પવન ઉર્જાઓ હોય, બાયો પ્લાન્ટ હોય અને રાજ્યમાં ચાલતી 5300 જેટલી ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નેતૃત્વવાળી સરકારે શિક્ષકો અને કર્મચારીઓની રજૂઆતોને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. ત્યારે હવે 7મા પગાર પંચનો લાભ 70,000 જેટલા ગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓને મળશે અને 7મા પગાર પંચના લાભની રકમ 5 હપ્તાઓમાં ચૂકવી આપવામાં આવશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. 2017 થી આવા આ જે 70,000 કર્મચારીઓ જે સરકારની ગ્રાન્ટેબલ સ્કૂલોમાં ફરજ બજાવે છે એમને પણ 7મા પગાર પંચ પ્રમાણે ઓગસ્ટ મહિનાનું શરૂઆત કરી અને એમનું વેતન 7મા પગાર પંચ પ્રમાણે આપવાનો મુખ્યમંત્રીશ્રીએ અને સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતના વિકાસની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમને સંપૂર્ણ ભરવાની મંજૂરી મળી જતા સરકાર દ્વારા નર્મદા મૈયાની રથયાત્રાની શરૂઆત થશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આ યોજનાના લાભથી પાણી મળ્યા હોય તેવા 75 થી 80 જેટલા વિસ્તારોમાં આ રથયાત્રા ફરશે અને આગામી 8, 9 અને 10ના રોજ મુખ્ય કેનાલના મહત્વના સ્થળોએ નર્મદા રથનું પૂજન, લેઝર શો, સંગીતમય ડાયરાના કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. લાભાર્થી વિસ્તારોના લોકો અને સાધુ સંતો મોટી સંખ્યામાં ઉત્સવમાં ભાગ લેશે. મુખ્ય કાર્યક્રમ 12મી ઓગસ્ટના રોજ યોજાશે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. જન સાથેની આખા ગુજરાતની દાયકાઓ જૂની જે આપણી ઈચ્છા હતી એ મોદી સાહેબના વરદ હસ્તે પૂર્ણ થશે. એટલે નર્મદાના 30 ગેટ બંધ કરી પૂર્ણ કક્ષાએ નર્મદા બંધ ભરવાની શરૂઆત પણ 12 તારીખના કાર્યક્રમમાં જ્યારે લાખો લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યાં કરવામાં આવશે. ભાવનગરના વલ્લભીપુરના સીમ વિસ્તારમાં વન વિભાગની ટીમે નીલગાયનો શિકાર કરી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીઓએ 40થી વધુ કાળિયારનો શિકાર કરીને તેનું વેચાણ કર્યાની કબૂલાત કરી છે. વન વિભાગે 6 જુલાઈના રોજ વન્ય પ્રાણીઓનો શિકાર કરી રહેલા હનીફ અલારખા નામના શિકારીની ધરપકડ કરી હતી. તેણે કબૂલ્યું છે કે છેલ્લા 1 મહિનામાં જ તેણે 40 જેટલા કાળિયાર અને નીલગાયનો શિકાર કર્યો છે. વન વિભાગે તેને સાથે રાખી શિકારના અવશેષો મેળવ્યા હતા. આરોપી વલ્લભીપુરના મોટી ધરાઈ, પાણવી, પાટણા તેમજ બોટાદ જિલ્લાના સુંદરિયાણા, બોડી, બોડકા, દેવગણા વિસ્તારમાંથી કાળિયાર અને નીલગાયનો શિકાર કર્યો હતો અને તેમને ધંધુકા નજીકના અડવાણ ગામમાં જઈને વેચાણ કર્યું હતું. વન વિભાગે આ શિકારી ટોળકીના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરી છે. શિકારની હકીકત મળતા ભાવનગર જિલ્લાના નાયબ વનસંરક્ષક શ્રી ડોક્ટર મોહનરામ સાહેબની સૂચના મુજબ ટીમ બનાવી અને એક ડફેર આરોપીને પકડી પાડેલ, જે બીજા આરોપી સ્થળ પરથી ભાગી ગયેલ. જે બાબતનો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરી અટક કરેલ આરોપી હનીફ અલારખાને વલ્લભીપુર નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 15 તારીખ સુધીના દિન 8ના રિમાન્ડ મંજૂર કરેલ.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે માર્કેટયાર્ડમાં ભાજપ કિસાન મોરચાની ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જીબલિયા સહિત ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ખેડૂતલક્ષી યોજનાઓ અને ઓર્ગેનિક ફાર્મિંગ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી આ વિસ્તારમાં કિસાનોની રથયાત્રા લઈને આવવાના છે, તે માટે તડામાર તૈયારીઓ કરવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના કિસાન મોરચા દ્વારા આગામી દિવસોમાં ઓર્ગેનિક ફાર્મિંગ, ડ્રીપ ઇરિગેશન, પશુપાલન, મધની ખેતી આ બધા જ અલગ અલગ આયામો ઉપર ખેડૂતોને માર્ગદર્શન તાલીમા આપી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે અપાવવો, એ પ્રકારે ખેડૂતોના જીવનમાં નવી દ્રષ્ટિ મળે, વૈજ્ઞાનિક અભિગમ મળે, ટેકનિકલ જાણકારી મળે, એ માટે કેટલાક વર્કશોપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.